મહાત્મા ગાંધીને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનને લઈ અને હવે કોંગ્રેસના કરસનદાસ બાપુ ભડકી ઉઠ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે બલ્લભ વ્યાસ. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈ હવે કોંગ્રેસના એક નેતા જે છે તે ભડકી ઉઠ્યા છે. ગાંધીના ગુજરાતમાં ગાંધીનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. તો ગુજરાતની ધરતી પર પગ મૂકનારનો નૈતિક અધિકાર જ ન હોવાની વાત કરસનદાસ બાપુ હવે કેજરીવાલને સંભળાવી રહ્યા છે. કેજરીવાલ પોરબંદર આવી અને ગાંધીજીની જાહેરમાં માફી માંગે તેવી માંગણી હાલ જે છે તે કરસનદાસ બાપુ દ્વારા કરવામાં આવી રહી છે. તો કરસનદાસ બાપુ દ્વારા વધુમાં આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે કેજરીવાલ પોરબંદર જઈ અને સ્પષ્ટ કરે કે પોતે ગોડસેને ચાહે છે કે ગાંધીજી. કેજરીવાલનું જે છે તે સંઘનું રમકડું છે અને ભાજપને ફાયદો કરાવવા માટે ગુજરાતમાં આટાફેરા કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરસનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જઈ અને મીડિયા સમક્ષ ગાંધીજીની માફી નહીં માંગે તો સ્પષ્ટ થઈ જશે કે કેજરીવાલ ગોડસેનો જ માણસ છે. આ સાથે જ હવે ભાજપને ફાયદો કરાવવા માટે ગુજરાતી યુવાનોની આંખમાં ધૂળ નાખવાનું કેજરીવાલ બંધ કરે તેવું પણ જે છે તે હાલ કરસનદાસ ભાદરકા દ્વારા કહેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ કરસનદાસ ભાદરકાએ શું કહ્યું તે સાંભળીએ. ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસનું રમકડું ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે. આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે. ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો. દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો. અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો. અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો. લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે. બાકી તમારી છાપ અધર્મને વરેલી છે. તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે. એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે. બાકી એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે. અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક ગુજરાતી સામે માંગવી. જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો. જય હિન્દ, ભારત માતા કી જય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે હવે જ છે તે આમ આદમી પાર્ટી પર પ્રહારો વધુ તેજ કરી દીધા છે, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.